નમસ્કાર મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ભાગ 1 ની અંદર આપણે 1 થી 50 જે પ્રશ્નો હતા એનએમએસ પરીક્ષાના તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે તે વિડિયોની અંદર જોઈ ગયા છે મિત્રો। તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જોવાના છે 51 થી 100 ના જે એનએમએસ ની પરીક્ષામાં 2024 ના જે પ્રશ્નો પૂછાયેલા છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે। તો મિત્રો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જે 51 થી 100 છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ મિત્રો। તો હવે આપણે જોઈએ 51 રામાયણ અને વાલ્મીકી રામાયણ તો વાલ્મીકી, મહાભારત તો મિત્રો આવશે તેમાં વેદવ્યાસે મહાભારતની જે રચયિતા હતા મિત્રો। તો મિત્રો જે એનએમએસ ની પરીક્ષા છે જેનું એક કેટેગરીનું આ પ્રશ્નપત્ર રહેવાનું છે મિત્રો। ઓકે, તો મિત્રો હવે આપણે જોઈએ 52મું। એમાં એક કોષ્ટક આપેલું છે તેમાં 1, 8, 9, 72 છે। તો મિત્રો અહીં આપણે જોવાનું કે 1, 8 અને 9 નો ગુણાકાર કરતા આપણે કેટલા મળે, તો કે મિત્રો 72 આપણે મળે છે। ઓકે, અને આ જો 3 છક 18, 18 પંચા 90, તો મિત્રો 90 મળી જાય। હવે 2 સત્તા 14, હવે આપણે આમાં સંખ્યા શોધતા ગુણ્યા 4 કરતા આપણે તો આપણે 14 ચોક મિત્રો કેટલા મળી ગયા, તો કે 56 મળી ગયા। તો મિત્રો આપણો સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર સી મિત્રો। ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર જે 53 છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તો મિત્રો તે પ્રશ્નની અંદર આપણે શું કરવાનું છે મિત્રો, તો 3 તેરી 9 મિત્રો જે સંખ્યા હોય તેની સંખ્યા વડે ગુણતા 3 તેરી 9, અહીં 5 પચું 25। ઓકે, તો અહીં 90 મિત્રો કેટલા આવશે 81। તો આપણો સાચો ઉત્તર શું રહેવાનો છે મિત્રો, 81 આપણો સાચો ઉત્તર રહેવાનો છે। ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 54। એમાં શું કરવાનું છે, તો મિત્રો તેની અંદર આપણે શું કરવાનું, તો કે સૌપ્રથમ આ બંનેનો જે તો મિત્રો તેની અંદર આપણો સાચો ઉત્તર આવશે મિત્રો, તો કે સાચો ઉત્તર આપણો આવશે 59 એ આપણો સાચો ઉત્તર મિત્રો છે। તો તેનો જવાબ આવશે મિત્રો 59। હવે આપણે જોઈએ 55મું। તો મિત્રો તે જે આપણે કોષ્ટક આપેલું છે તેના ઉપરથી આપણે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે। તો મિત્રો આમાં શું કરવાનું છે મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે શું શોધવાનું છે, તો કે મિત્રો અહીં જે આપેલું છે તેનો આપણે જવાબ મેળવવાનો છે મિત્રો। તો મિત્રો આપણે વાત કરીએ તેમ અહીં આમાં થોડી પ્રિન્ટ મિસ્ટેક છે। તો મિત્રો અહીં આપણું ક્વેશ્ચન માર્ક આવવાનું છે, જ્યાં 9 છે ત્યાં આપણું ક્વેશ્ચન માર્ક છે મિત્રો, અહીં 9 નહીં આવ્યો ત્યાં ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું છે મિત્રો। ઓકે, તો અહીં આપણે ક્વેશ્ચન માર્ક રહેવા દઈએ। ઓકે, તો મિત્રો હવે આપણે શું શોધવાનું છે, તો કે 4 ગુણ્યા 3 કરીએ તો મિત્રો કેટલા છે 12। ઓકે, 5 ચોક 20, આ બેનો ગુણાકાર કરવાનો છે, આ બેનો ગુણાકાર, તો 5 દૂ 10, તો મિત્રો આપણો સાચો ઉત્તર આવશે 10 મિત્રો। ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 56। તો મિત્રો તેની અંદર આપણો ઉત્તર આવશે મિત્રો 114 છે, તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે મિત્રો। ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 57। કેપિટલ અક્ષરોમાં એક શબ્દ આપ્યો છે, તેની નીચે 4 શબ્દો ઉત્તર આપેલા છે, તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા શબ્દના અક્ષરોમાંથી મૂળાક્ષરોમાંથી બનતો નથી, તો શબ્દ તમારે શોધવાનો છે મિત્રો। તો શબ્દ આપણે શોધીએ તો તેનો મિત્રો સાચો ઉત્તર આવશે ઓપ્શન નંબર એ। તો મિત્રો અહીં આપણે લખી લઈએ ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે મિત્રો। બીજું છે 58મું છે, શબ્દ જે છે LINEAR માંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકે નહીં, તો મિત્રો અહીં આપણે છે ને નીટ, તો ટી મિત્રો આવશે, તો ટી આપણો શબ્દ બની શકે નહીં, ટી છે એટલા માટે આપણો શબ્દ બની શકશે નહીં મિત્રો। ઓકે, હવે આપણે જોઈએ 59મું। આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, તો આપણે શોધી શકીએ કે આ આકૃતિની અંદર તો કે કુલ કેટલા ત્રિકોણ છે, તો મિત્રો 8 ત્રિકોણ આ આકૃતિની અંદર છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 60। નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખવાનો છે। PARENT છે મિત્રો, તો આપણે શું કરવાનું, તો મિત્રો PERNT છે મિત્રો જે 60મો છે તેમાં, તો મિત્રો તેનો સાચો ઉત્તર આવશે ઓપ્શન નંબર બી। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 61।
નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવી અને સાચો ક્રમ લખવાનો છે. તો શું છે? ટેબ્લેટ છે મિત્રો, TABLET. ઓકે, તો આપણે શું લખી શકાય? તો કે એનો આપણે ઉત્તર આવશે ઓપ્શન નંબર જે આપણે જોઈએ અહીં આ છે તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે મિત્રો. ઓકે, તો મિત્રો હવે આપણે જોઈએ 62મું. નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવી અને મિત્રો સાચો ઉત્તર આપણે લખવાનો છે. તો આની અંદર આપણો સાચો ઉત્તર આવશે મિત્રો જે એ છે તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે મિત્રો. તમારે જોઈ લેવાનો રહેશે. અને મિત્રો કોઈ પ્રશ્નમાં ખોટો જવાબ હોય તો મને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. ઓકે, અથવા તો ઉતાવળે ખોટો થઈ ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 63મું છે અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવાના છે મિત્રો. તો આની અંદર આપણો ઉત્તર રહેવાનો છે તો કે શું રહેશે? તો કે એ છે તે આપણો ઉત્તર રહેવાનો છે મિત્રો. તો કે પહેલા શું આવશે? તો કે એક જંગલ હોય વન, ત્યાર પછી છે લાકડાનો ભારો થાય છે, ત્યાર પછી આપણે ગુંદર મળે છે અને ત્યાર પછી આપણે શું મળે છે? કાગળ. એવી રીતની જે પેટર્ન હોય તે ચાલતી હોય છે મિત્રો. તો મિત્રો હવે આપણે જોઈએ 64મું. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. તો તેની અંદર આપણો ઉત્તર આવશે મિત્રો. તો 64 ની અંદર આપણે જોઈએ તો તેની અંદર બી છે તે આપણો સાચો ઉત્તર રહેવાનો છે. તો કે હિમનદી, ત્યાર પછી છે ઝરણું આવે છે, ત્યાર પછી નદી આવે છે અને ત્યાર પછી આપણો આવે છે સમુદ્ર. હવે આપણે જોઈએ 65મું. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવાના છે મિત્રો. તો આપણે એમાં 65 ની અંદર સાચો ઉત્તર આવશે ઓપ્શન નંબર સી. એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે મિત્રો. હવે આપણે જોઈએ 66મું. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે મિત્રો. તો આની અંદર આપણો સાચો ઉત્તર રહે છે ઓપ્શન નંબર સી, સોનેટ. એ અલગ પડે છે. 67મું છે આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. તો આની અંદર ગોવા અલગ પડે છે. બાકીના દીવ, દમણ અને પોંડિચેરી છે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને જ્યારે ગોવા એ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી મિત્રો. હવે આપણે જોઈએ 68મું. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. તો આની અંદર આવશે તો કે પતંગાકાર ચતુષ્કોણ છે એ આપણો ઉત્તર આવશે. 69માં છે એસિડ, તો ખાટો સ્વાદ હોય, તો બેઝનો કેવો સ્વાદ હોય? તો કે તુરો સ્વાદ હોય છે. હવે આપણે જોઈએ 70મું. 70મું. જો ANT બરાબર 179 હોય તો DOG બરાબર કેટલા? DOG બરાબર 405 હોય તો GOAT બરાબર શું? તો મિત્રો GOAT બરાબર આપણો સાચો ઉત્તર આવશે 5019. તો મિત્રો ઓપ્શન નંબર સી છે આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 71 ની અંદર શું જવાબ આવશે? તો કે 71 ની અંદર ડી છે એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે 72 છે જે પ્રશ્ન 72-75 તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે મિત્રો. તો 72 માં ઈંડુ છે, ઈયળ છે, કોશેટો અને પતંગિયું, એટલે પતંગિયાના જીવન ચક્ર પ્રમાણે આપણે તેને ગોઠવવાના છે. તો 72 ની અંદર આપણો ઉત્તર આવશે સી છે એ સાચો ઉત્તર રહેવાનો છે. તો કે પહેલા શું બને? ઈંડુ બને, ત્યાર પછી કોશેટો બહાર નીકળે અને ત્યાર પછી ઈયળ થાય અને ત્યાર પછી તેનું પતંગિયામાં રૂપાંતરણ થાય છે. 73મું જોઈએ આપણે તો કે તિરુવનંતપુરમ છે, બેંગલુરુ છે, પુના છે અને મુંબઈ છે. તો તેને આપણે ક્રમમાં ગોઠવીએ તો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર બી. એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. ત્યાર પછી 74મું જોઈએ તો તેની અંદર આપણે જોઈએ તો ડી આપણો સાચો ઉત્તર રહેવાનો છે. તો કે એમોનિયા, ત્યાર પછી આવશે કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી ઓક્સિજન અને ત્યાર પછી નાઇટ્રોજન આપણો સાચો ઉત્તર રહેવાનો છે. 75 ની અંદર વાત કરીએ તો તેની અંદર સાચો જવાબ રહેવાનો છે આપણો ઓપ્શન નંબર એ. તો કે પહેલા શું આવે મિત્રો? ચોટીલા આવે, ત્યાર પછી છે કાળો ડુંગર આવે, ત્યાર પછી છે પાવાગઢ આવે અને ત્યાર પછી આપણો આવે ગિરનાર. હવે આપણે જોઈએ 76મું. તો મિત્રો 76 ની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર ડી. એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે આપણે જોઈએ 77મું. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે જોઈએ 78મું. તો મિત્રો 78 ની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે
ઓપ્શન નંબર ડી એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે જોઈએ 79. તો મિત્રો તેને આપણે જે દર્પણ અરીસા છે એના પ્રતિબિંબ જોતા આપણે કયો મળે છે તો કે 79 ની અંદર આપણે જોઈએ તો તેની અંદર મળે છે આપણે બી એ આપણો સાચો ઉત્તર મળે છે. ત્યાર પછી જોઈએ 80મું છે તેની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે એ છે એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. હવે મિત્રો 81મું જોઈએ તો તેની અંદર આપણે જે અરીસામાં પ્રતિબિંબ શોધતા કયો વિકલ્પ આવે છે તો મિત્રો 81 ની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે તો કે સી એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. ઓકે, હવે આપણે જોઈએ તો મિત્રો તેની અંદર આપણો સાચો ઉત્તર આવશે ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. ત્યાર પછી જોઈએ આપણે 82મું રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કરતા 4 ગણી છે. રાજન 10 વર્ષનો હતો જ્યારે 5 વર્ષ તેમની પિતાની ઉંમર હતી તો તેમની ઉંમર કેટલા ગણી હશે તો કે તેમની ઉંમર હશે 7 ગણી હશે. 83મું છે પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સુધી ચાલે છે પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ સુધી ચાલે છે પછી મૂળ રસ્તે પાછો ફરે છે અને 2 મિનિટ સુધી દિશામાં ચાલે છે તો તે કઈ દિશામાં જતો તો કે તે ઉત્તર દિશામાં મિત્રો ચાલતો હશે. હવે આપણે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 84. એક ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઉભેલો વિરાટનો પાછળમાં ગણતા કેટલામો ક્રમ હશે તો કે તેમનો ક્રમ હશે છે મિત્રો તે રહેવાનો છે જે 11મો હશે તેમનો ક્રમ રહેવાનો છે મિત્રો. ઓકે, અહીંયા આપણે લખીએ 11મો તેનો ક્રમ રહેવાનો છે. હવે આપણે જોઈએ 85મા પ્રશ્નની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર ડી જય અજય વિજય સુજય એ આપણો સાચો ઉત્તર રહેવાનો પૂરું થયું. 86મો વિદ્યાર્થીઓની એક લાઈનમાં જૈવલ બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તે પાછળથી કેટલા ક્રમે હશે તો કે તે પાછળથી હશે 8મા ક્રમે હશે તો 8 એ આપણો સાચો ઉત્તર આવશે. 87માં 1 કરોડમાં કેટલા 10,000 હોય તો કે એની અંદર પણ હશે 10,000 જ હોય છે. 88મો છે 4.5 કલાકની મિનિટ કેટલી થાય તો કે 270 થાય. આવતીકાલના પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હશે તો મિત્રો ગઈકાલે હશે બુધવાર હશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 90. એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે કઈ સંખ્યા હશે તો મિત્રો તે સંખ્યા હશે આપણી 600 એમની અંદર હશે. ત્યાર પછી છે 91 પ્રશ્નની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે તો કે બી છે આપણો સાચો ઉત્તર રહેવાનો છે. -10 સેલ્સિયસ થી +1 સેલ્સિયસ સુધીનું રહેવાનો છે. 92મો છે 110 નો પૂરક કોણનો કોટિકોણ કેટલો થાય મિત્રો તો તેનો પૂરક કોણનો કોટિકોણ થશે 70° એ પૂરક કોણનો કોટિકોણ થવાનો છે. હવે આપણે જોઈએ 93મો એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદારે તેના પર 40% નફો મેળવ્યો હોય તો પડતર કિંમત કેટલી હશે તો કે મિત્રો તેની પડતર કિંમત હશે ₹50 હશે. 94મું સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે તો કે એનો છે BH છે તેનું સૂત્ર છે. હવે આપણે જોઈએ 95મું 54 બરાબર 5.4 ગુણ્યા 10 ની 1 હોય તો 5400 બરાબર 5 ની કેટલી હશે તો કે 10 ની 3 હશે એટલે કે 1000 હશે. હવે આપણે જોઈએ 96મું તો તેની અંદર આપણો સાચો ઉત્તર રહેવાનો છે શું છે તો કે તેની અંદર આપણો જવાબ રહેવાનો છે 4³ એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. ઓકે, હવે આપણે જોઈએ 97મું 97 ની અંદર 3 સેમી અને એમાં સાચો ઉત્તર રહેવાનો છે ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે. ત્યાર પછી જે 98માં તો તેને આપણે કઈ સંખ્યા છે જેને 4 12 અને 15 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાની પૂર્ણ સંખ્યા આપણે શોધવાની છે તો મિત્રો તેની અંદર આપણો સાચો ઉત્તર આવવાનો છે 900. ત્યાર પછી જે 99માં છે -4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ છે તો કે 20/4 -20/4 એ તેની સંખ્યા રહેવાની છે. હવે આપણે જોઈએ 100મું તો મિત્રો તેની અંદર આપણે જોઈએ તો કે એક થેલીમાં 4 લાલ દડા
અને 4 લીલા દડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો લાલ દડાનો રંગ હોવાની સંભાવના કેટલી? તો કે 1/3. એટલે કે મિત્રો 1/3 એ આપણી રહેવાની છે. કાં તો લાલ હશે કાં તો લીલો દડો રહેવાની સંભાવના છે. તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ. હવે આવતા વિડીયોમાં મિત્રો 101 થી 180 સુધીના જે પ્રશ્નો છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી લેશું. તો મિત્રો આપણી ચેનલ ઉપર બન્યા રહેજો.